આજે અમેરિકાના ન્યાયતંત્ર અને ઇમિગ્રેશન કાયદાને લઈને એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજમાં ચર્ચા જગાવી છે। વર્ષ 2026માં ટ્રમ્પ વહીવટીતંત્રે એક મોટો અને આક્રમક નિર્ણય લેતા ગુજરાતી મૂળના ઇમિગ્રેશન જજ રૂપલ પટેલને તેમના પદ પરથી બહાર કરી દીધા છે। આ કાર્યવાહીને દેશના ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર તરીકે જોવામાં આવે છે। જજ રૂપલ પટેલની સાથે અન્ય એક ન્યાયાધીશ નાના ફ્રોઝને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે અને નિષ્ણાંતો તેને સ્વતંત્ર ન્યાયાધીશો સામેની એક સાચી સમજ ચાલ ગણાવી રહ્યા છે, જેઓ દેશ નિકાલના કેસમાં કાયદાકીય મર્યાદાનું પાલન કરતા હતા અને આ શુક્રવારે કુલ 6 ઇમિગ્રેશન જજોની હકાલપટ્ટી કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પ સરકારના માસ ડિપોર્ટેશન એટલે કે મોટા પાયે લોકોનો દેશ નિકાલ કરવાના એજન્ડાને ઝડપી બનાવવાનો છે। અમેરિકન મીડિયામાં આ સમાચાર અત્યારે ટોપ પર છે, કારણ કે તે સીધો સવાલ ઉઠાવે છે, શું ન્યાયતંત્ર હવે સરકારના ઇશારે ચાલશે? જજ રૂપલ પટેલની જે બહાર કરવાની તેની રીત હતી, તેની પાછળનું મુખ્ય કારણ એક હાઈ પ્રોફાઇલ ચુકાદો હોવાનું માનવામાં આવે છે। તેમણે પેલેસ્ટાઇનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના દેશ નિકાલના પ્રયાસોને પડકાર્યા હતા। પટેલ અને તેમની સહયોગી ફ્રોઝે તુર્કીના વિદ્યાર્થીની રોમિસાન અને પેલેસ્ટિયનની મૂળના ગ્રીન કાર્ડ ધારક મોહસિન અને મહાદવીના કેસોની સુનાવણી કરી હતી। આ વિદ્યાર્થીઓની ધરપકડ ઇમિગ્રેશન વિભાગ દ્વારા કેમ્પસ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી હતી। ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા બાદ તેમણે પેલેસ્ટાઇન ધરાવતી આંદોલન સાથે જોડાયેલા લોકો સામે કડક વલણ અપનાવ્યું હતું, પરંતુ જજ રૂપલ પટેલે જાન્યુઆરીમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે સરકાર પાસે વિદ્યાર્થીઓને દેશ નિકાલ કરવા માટે પૂરતા પુરાવા નથી અને તેમણે અભિવ્યક્તિની આઝાદીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો। આ ચુકાદો સરકારને પસંદ ન આવ્યો અને તેમની જે પ્રોબેશનરી અવધિ પૂરી થાય તે પહેલા જ તેમને હટાવી દેવામાં આવ્યા હતા। વિવેચકો કહે છે કે રૂપલ પટેલનો રેકોર્ડ હંમેશા પક્ષપાત વગરનો રહ્યો છે। તેમણે ટ્રમ્પ સરકારના સમયમાં પણ અંદાજે 41.5% કેસોમાં આશ્રય મેળવ્યો હતો કે આપ્યો હતો, જે રાષ્ટ્રીય સરેરાશ 18%થી ઘણો વધારે ગણી શકાય। ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમને નિર્ણયો માત્ર બંધારણીય આધારિત હતા, કારણ કે અમેરિકાની ધરતી પર દરેક વ્યક્તિને કોર્ટના પોતાનો પક્ષ રાખવાનો અધિકાર આપેલો છે। જો કે સરકાર હવે એવા ન્યાયાધીશોની નિમણૂક કરી રહી છે જેઓ ઝડપથી દેશ નિકાલના ઓર્ડર આપી શકે, જેથી કોર્ટમાં પેન્ડિંગ કેસોનો નિકાલ થઈ શકે। ફેરફારોની સીધી અસર હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર જોવા મળી રહી છે। ગુજરાત અને અન્ય ભારતીય રાજ્યોના આશ્રય મેળવનારા લોકોના દેશ નિકાલના કિસ્સામાં મોટો ઉછાળો હવે જોવા મળી રહ્યો છે। જો કે કોઈ વ્યક્તિ નાની ભૂલ કરે અથવા તો આઈસની એપોઇન્ટમેન્ટ ચૂકી જાય તો પણ તેમને તાત્કાલિક દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે। ગુજરાતી પરિવારો જેઓ કાયદેસર રીતે ત્યાં ગયા છે અથવા તો ન્યાયની આશામાં આશ્રય માંગ્યો છે, તેઓ હવે ડરમાં જીવી રહ્યા છે। સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયોના હસ્તક્ષેપ બાદ આ કેસ વધુ રાજકીય બન્યો છે। જજ રૂપલ પટેલની હકાલપટ્ટી એ માત્ર એક વ્યક્તિની નોકરી જવાનો સવાલ નથી, પરંતુ તે અમેરિકન ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે મોટો સવાલ ઉઠાવે છે। શું આવનારા સમયમાં અમેરિકામાં ન્યાયના નામે માત્ર દેશ નિકાલના આદેશો જ છૂટશે? તે જોવાનું રહેશે। અમે આ ગંભીર મુદ્દા પર નજર રાખી રહ્યા છીએ અને તમને પળે પળની વિગતો આપતા રહીશું।